દેવામાંથી મુક્તિ માટે સિંગવાઈ માતાના મંદિરે અનોખી પરંપરા। असत्य पर सत्यना विजय स्वरूप दशेरा पर्वनी उजवणी देशभરમાં થઈ રહી છે ત્યારે ભરૂચમાં આ પર્વ એક અનોખી માન્યતા સાથે ઉજવાય છે। અહીં લોકો દેવું ઉતારવા અને આર્થિક તંગીમાંથી બહાર આવવા માટે એક વિશેષ પૂજા કરે છે। રક્ષાબંધનના દિવસે ભાઈના હાથે બાંધવામાં આવેલી રક્ષા પણ આજના દશેરાના પાવન પર્વે સિંગવાઈ મંદિરે છોડવામાં આવે છે। ભરૂચમાં સૈકાઓથી સિંગવાઈ માતાના મંદિરે એક અનોખી માન્યતા પ્રચલિત છે। ભક્તોનું માનવું છે કે મંદિર પરિસરમાં રહેલા સમીવૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરી જાય છે। આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા દૂર દૂરથી લોકો પોતે ઋણ મુક્ત થવા દોડી આવે છે। તેઓ મંદિરમાં આવીને આંગણામાં રહેલા સમીવૃક્ષની છાલ નખથી ઉતારીને માતાજીને અર્પણ કરે છે। આ છાલને ત્યારબાદ ચૂંટણીમાં મૂકીને ઘરની તિજોરીમાં રાખવામાં આવે છે। માન્યતા છે કે આમ કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે। આ પરંપરા ભરૂચની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનો એક ભાગ છે, જ્યાં દશેરાના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક માતાના આશીર્વાદ લેવા ઉમટી પડે છે। મારું નામ કુંદનબેન દીપકભાઈ વંજા છે। અમે કબીપુરા ખત્રીવાડમાં રહીએ છીએ। આજે દશેરા નિમિત્તે અમે સિંગવાઈ માતાના દર્શન કરવા આવ્યા છીએ મંદિરે, અને દર્શન કરીને અમે જે આ સમીના વૃક્ષના બી દર્શન કર્યા છે। એ સમીની જે છાલ લેવામાં આવે છે એ છાલને સિંગવાઈ માતામાં અર્પણ કરીએ। અર્પણ કરી ને પછી જે લઈએ એમાં ધનની વૃદ્ધિ થાય છે। બીજું કે એ લાલ કપડામાં બાંધવામાં આવે, ને બીજું કે જે રક્ષાપોથી આપણે રક્ષાબંધન દિવસે બાંધીએ છીએ એ રક્ષાપોથી અહીંયા છોડવામાં આવે છે। એ છોડીને પછી આપણે જે સમીના વૃક્ષનું જે છાલ લઈએ એ માતાજીને અર્પણ કરી અને તિજોરીમાં મૂકી ને પછી આપણી ધનની વૃદ્ધિ થાય છે। આજે વિજયાદશમીનો તહેવાર છે અને સિંગવાઈ માતાના મંદિરે દર્શન બધા આવે છે। અહીંયા એના પ્રાંગણમાં એક સમીનું વૃક્ષ છે, એની છાલ ઉખેડીને લોકો માતાજીને ધરાવે છે અને પોતાને ત્યાં લઈ જઈને લાલ કપડાઓ બાંધીને તિજોરીમાં મૂકે છે, તો આખું વર્ષ ધનની વૃદ્ધિ થાય છે એવું લોકવાયકા છે। મારું નામ હેમાંગ ચોકસી છે। હું ભૃગુપુર સોસાયટીમાં રહું છું, ભરૂચમાં જ। અને આજે આ સમડીના વૃક્ષનું પૂજન કરવા માટે અને એનું મહાત્મ્ય જણાવું છું કે અમારા જે પૂર્વજોએ અમને જણાવતા આવ્યા છે વર્ષોથી। એમણે જણાવ્યું છે કે અહીંયા આગળ આપણા રક્ષાબંધન અને દશેરાને દિવસે જે કૃષ્ણએ વધ કર્યા પછી કુરુક્ષેત્રમાં, ત્યાર પછી રક્ષા અહીંયા આગળ જે બહેનોની રક્ષા માટે હતું એનું અહીંયા આગળ ઉતારીને સમાપન કરવાનું છે।